આપણે જે 20 વીઘાના ઘઉં છે અહીંથી કાઢેલા છે બાકી છે. હવે જાય છે બીજા ખેતર. બાજુમાં અમારે બાજરી વાવેલી છે. જોવામાં ખડ છે બહુ. કટર કાલ ખોટવાઈ ગયો છે, રિપેરિંગ કર્યું છે. જુઓ આ બધું ખડ છે, મશીનમાં કેવરાવે છે. ફૂકાઈ ગયેલા ઘઉં છે. જો આવી રીતે રહી જાય. કટરમાં કાંઈક ખરાબી છે, ઘઉં પાછા વાહે કાઢી નાખે છે, એવું બધું છે. જો આ ઘઉં છે, આપણે 7 વીઘાના ઘઉં છે. જોવા પાછળ દેખાય છે એ આપણા ઘઉં છે. આપણા ભાઈબંધની છે આ બાજરી, જોઈ શકો બાજરી. આ કવો છે, એટલે પાણી વરસાદ ન આવે પાણી એમાં આવે ને ડાર છે. આ છે પહેલા જમાનાનું મશીન. ને આપણે 7 વીઘાના ઘઉં છે. આ કટર બોલાવેલું છે ને આ કટરથી કાઢવાના છે આપણે. ત્યાં થોડાક આપણે ઘઉં પડી ગયા થાય વાઢીને આપણે અહીં ઢેગલો કરી નાખ્યો છે. આને પછી ઠેસર આવશે એટલે એ કાઢી નાખે. 7 વીઘાના ઘઉં મોજ જ પડી. આજ મજા આવે છે તમને વિડીયોમાં, બન્યા રહેજો. આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, જોઈ શકો છો. આપણે જાય છે ચા લેવા. આપણી હોટલ આવી ગઈ છે. અહીંયા આપણે ચા લેવાનો છે. જો આપણું કટર આવી ગયું છે, જોઈ શકો છો. એવી રીતે ઘઉં કાઢે છે ને આ કાઢવાના બાકી છે એટલા દેખાય એટલા. જોઈ શકો છો કેવી રીતે ઘઉં કાઢે છે. તાલપત્રી પાથરી દીધી છે અહીંયા. આપણે આમાં ઘઉં ઠલવવાના છે. આગળ આપણે ફરીને આગળ આવશે એટલે એ બધું અહીંયા ઠલવવાનું રહેશે. સોનાલિકા પંજાબથી મંગાવેલું છે. હજી એટલા ઘઉં કાઢેલા છે, એટલા ઓલી બાજુ બાકી છે હજી કાઢવાના. નીકળી જાય એટલે પછી બીજાના ખેતરમાં જો અમે પાણી ભરીને વહી આવ્યા છે એને અમારા ઘઉં હવે નીકળી જશે. પાણી ડબલું આપણે મૂકી દીધું છે. હવે 1 ક્યારો બાકી છે. 7 વીઘામાં ઘઉં પૂરા આવે ને એક ઓલા ભાઈ હવે ના કાઢવા ગયેલા છે ને એટલા ઘઉં છે. હવે એટલા ઘઉં નીકળે એટલે આપણે ખેતર હાવ ખાલી. ઓલો પણ ઘઉંનો ઢેકલો કરેલો છે. એવો એટલા ઘઉં વધ્યા છે. હવે તારમાં નીકળી જાય પૂરું. હવે ને આ છે બાજરો આનો છે. જોવા વોપલર આવે છે. નીકળે છે ને પાસે તમે ઘઉં હવે પૂરા થઈ જશે, નીકળી જશે ને એટલે અમે ભાઈ છેલ્લે વાટી નાખશું. હવે આપણું ખેતર પૂરું. હવે ઘઉં કમ્પ્લીટ નીકળી જશે. હવે વોપલર હવે આડે ખાલી કરવા જાય, તમને દેખાડું એટલા ઘઉં છે અમારે. ઘઉં કાઢે છે, ઘઉં નીકળે છે તરમાં. ઘઉં નીકળેલા છે.
એટલા ઘઉં અમારે નીકળ્યા છે. પાસે તમે જોઈ શકો છો. જો આ ઘઉં છે, ક્વોલિટી એક નંબર છે. હવે આપણું કટર હવે જાય છે, હવે બીજા બાજુમાં ખેતરમાં જાય છે. આપણે એટલા ઘઉં નીકળી જશે. જુઓ ને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. વિડીયો સારો લાગ્યો હોય તો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણે આપણને સપોર્ટ કરવાનો છે. આપણે પહેલો ફર્સ્ટ બ્લોગ છે આ. ત્યાં મળીએ આપણે બીજા બ્લોગમાં. બધાને બાય બાય.